કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચલો આજે આપણે સમજીએ હાઇડ્રોજન પરમાણુ માટે ઉર્જા સ્તરોની સમજૂતી. ઓકે, સૌથી પહેલાં જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર સૂત્ર ભણેલા En ઇઝ ઇક્વલ ટુ -13.6 ભાગ્યા n² ઇલેક્ટ્રોન વોલ્ટ, એની અંદર બેટા હું જ્યારે n ઇઝ ઇક્વલ ટુ 1 કિંમત મૂકીશ તો મારા પરમાણુની ઉર્જા રહેશે -13.6, અને આ ઉર્જા ધરાવતો ઇલેક્ટ્રોન એ હંમેશા n બરાબર 1 કક્ષાની અંદર રહેલો હોય છે, જે સૌથી નીચી ઉર્જાવાળી અવસ્થા છે, જેને આપણે ધરાવસ્થા અથવા ઇંગ્લિશમાં એને ગ્રાઉન્ડ સ્ટેટ તરીકે ઓળખીએ છીએ. હવે જો હું ઉપરયુક્ત સૂત્ર 13.6 ભાગ્યા n² ની અંદર બેટા n બરાબર 2 કિંમત મૂકું તો મારી જોડે જવાબ આવશે -3.4, 3 મૂકતા -1.51, 4 મૂકતા -0.85, 5 મૂકતા -0.54 અને ઇન્ફાઇનાઇટ મૂકવું એ વખતે 0 ઇલેક્ટ્રોન વોલ્ટ આવે છે. ઓકે, હવે જ્યારે n બરાબર 2 મૂક્યું તો એ વખતે તમારી જોડે જે અવસ્થા આવેલી છે એ અવસ્થા માટે બેટા નામ અપાય છે પ્રથમ ઉત્તેજિત અવસ્થા, 3 માટે દ્વિતીય ઉત્તેજિત અવસ્થા, 4 માટે તૃતીય ઉત્તેજિત અવસ્થા, 5 માટે ચતુર્થ ઉત્તેજિત અવસ્થા. આ રીતે ક્રમ ઉપર ચાલ્યા કરશે. ઉત્તેજિતનો ક્રમ લખતી વખતે એટલું ધ્યાન રાખવાનું કે તમને જે પણ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર એટલે કે nનો ક્રમ આપ્યો હોય એમાંથી એક બાદ કરીએ એટલો આપણો ઉત્તેજિત અવસ્થાનો ક્રમ થાય. એટલે કે n બરાબર 2 તો પ્રથમ ઉત્તેજિત, n બરાબર 3 તો દ્વિતીય ઉત્તેજિત, n બરાબર 4 તો તૃતીય ઉત્તેજિત. ઓકે, હવે અહીંયા આપણે બે અગત્યના શબ્દો સમજવાના છે, જે પૈકી પહેલો શબ્દ છે ઉત્તેજિત ઉર્જા. આ ઉત્તેજિત ઉર્જાનો મતલબ શું છે એ સમજો મિત્રો. તો અહીંયા તમારો ઇલેક્ટ્રોન ધારો કે સૌથી પહેલાં ક્યાં છે? ધરાવસ્થામાં, જ્યાં એની જોડે કેટલી ઉર્જા છે? -13.6. અને મેં અહીંયા એરો કરીને બતાવેલું છે કે જો આપણે એને કેટલી ઉર્જા આપીએ છીએ 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ, તો એ આ ધરાવસ્થામાંથી સંક્રાંતિ કરીને બેટા ક્યાં જતો રહે છે? n બરાબર 2 કક્ષા એટલે કે પ્રથમ ઉત્તેજિત અવસ્થાની અંદર, જ્યાં એની ઉર્જા હવે કેટલી થઈ ગઈ? -3.4. આને બેટા આપણે આ જે ઉર્જાનું એમાઉન્ટ આપણે એને પ્રોવાઈડ કર્યું એને આપણે નામ આપીએ છીએ ઉત્તેજિત ઉર્જા. એને શું કહીએ છીએ આપણે? ઉત્તેજિત ઉર્જા. અને એને શબ્દોમાં કેવું હોય તો કંઈક આ પ્રમાણે કહી શકાય: જે ઉર્જા મેળવવાથી હાઇડ્રોજન પરમાણુમાં ધરાવસ્થામાંથી ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જા અવસ્થામાં જાય તેને આપણે એની ઉત્તેજિત ઉર્જા તરીકે ઓળખીશું. ઓકે, આ મુજબ બેટા આપણે પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં જવા માટેની ઉર્જા બતાવેલી છે, જે થઈ આપણી 10.2. દ્વિતીયમાં જવા માટે કેટલી થશે એની ગણતરી તમારે સિમ્પલી કરવી હોય તો એની ગણતરી માટે તમને એક ટ્રીક બતાવી દો. આપણે શું કરવું પડશે? તો ધરાવસ્થામાંથી જ્યાં જઈએ છીએ એ થઈ એની અંતિમ ઉર્જા માટે તમારે શું કરવું પડે? અંતિમ ઓછા પ્રારંભિક, આનો તફાવત લેવો પડે. જે સિમ્પલી સમજી લો કે ભાઈ પ્રથમ ઉત્તેજિત ઉર્જા કઈ રીતે ગણાય? તો મેં તફાવત લીધો -3.4 -13.6, એટલે બેટા સાદુરૂપ શું થઈ જાય? 13.6 -3.4. જવાબ તમે જોઈ શકો છો. એનાથી એક સ્ટેપ આગળ મારે દ્વિતીય ઉત્તેજિત ઉર્જા ગણવી હોય તો શું કરવું પડશે? તો એની અંતિમ ઉર્જા માઇનસ પ્રારંભિક, એટલે હું કઈ તફાવત લઈશ? -1.51 -13.6, એટલે 13.6 માંથી બાદ કરીએ 1.51, એટલે આપણો જવાબ થઈ જશે બેટા 12.09 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ જ રીતે સેમ વે તમારી તૃતીય ઉત્તેજિત ઉર્જા એટલે કે ધરાવસ્થાથી
ચોથી કક્ષામાં લઈ જવા માટે જરૂરી ઉર્જા એ છે 12.75. કઈ રીતે આવ્યા તો આપણે અગાઉ સમજ્યા એ જ રીતે આમાં શું કરી લઈશું ભાઈ, તો -0.85 -13.6. ઓકે, આટલું ખ્યાલ આવી જાય. હવે એના માટે થોડુંક એક ટ્રીકવાઇઝ સૂત્ર તમારે યાદ રાખી લેવાનું છે. આ તો મેં અહીંયા આગળ ગ્રાફ દોરેલો છે, બધી જ કિંમતો આંખ આગળ હતી એટલે આપણે એનો જવાબ ઇઝીલી શોધી શક્યા. જો આવો કંઈ જવાબ આપણી જોડે નથી અને એવા સંજોગોમાં તમારે કોઈ પણ એનમા ક્રમની ઉત્તેજિત ઉર્જા શોધવાની થાય ત્યારે બેટા આ સૂત્ર યાદ કરી લઈશું, 13.6 માઇનસ 13.6 ભાગ્યા n+1 હોલ સ્ક્વેર. 13.6 માઇનસ 13.6 ભાગ્યા n+1 હોલ સ્ક્વેર, કે જ્યાં એનની કિંમત તમને જે પણ ક્રમની ઉત્તેજિત ઉર્જા કીધી હોય એ ક્રમ બેટા તમારે ત્યાં મૂકવાનો છે. સપોઝ હું જે ઉપર ગણતરી કરી છે એ જ આની અંદર શોર્ટ ટ્રીકમાં જો તમને બતાવું તો માની લો મારે કઈ ઉર્જા શોધવી છે, પ્રથમ ઉત્તેજિત ઉર્જા. કઈ શોધવી છે? પ્રથમ ઉત્તેજિત ઉર્જા. તો પ્રથમ માટે મારે એનો ક્રમ મૂકવાનો રહેશે બેટા n = 1. ચલો સાદુરૂપ જુઓ, 13.6 માઇનસ 13.6 ભાગ્યા 1 + 1 નો વર્ગ મતલબ 13.6 ભાગ્યા 2 નો વર્ગ 4. આનું સાદુરૂપ બેટા થશે 3.4 અને 13.6 માંથી 3.4 બાદ કરો એટલે તમારો આન્સર ઉપર જે આપણે ગણતરી પરથી આ ઉર્જા સ્તર બનાવીને જે જવાબ મેળવેલો છે એ જ જવાબ આપણને આ સૂત્રથી મળી જાય છે. ઓકે, આટલું ક્લિયર. એનાથી એક સ્ટેપ આગળ વધીએ જ્યાં આપણે બીજો એક શબ્દ સમજવાનો છે જે છે બેટા આયનીકરણ ઉર્જા. હવે આયનીકરણનો મતલબ તમને સૌથી પહેલાં ખબર હોવી જોઈએ. આયનીકરણ થવું એટલે બેટા કોઈ પણ પરમાણુમાં રહેલો બંધાયેલો ઇલેક્ટ્રોન એમાંથી છૂટો પડવો. કોઈ પણ કક્ષામાં બંધાયેલો ઇલેક્ટ્રોન એમાંથી છૂટો પડી જવો, અનંત અંતરે જતો રહેવો, કાયમ માટે છૂટો થઈ જવો. તો જ્યારે ઇલેક્ટ્રોન દૂર થશે તો આપણે જાણીએ છીએ કે કેન્દ્રમાં રહેલો ધનવીજભાર ખુલ્લો થાય. માટે હવે તમારો પરમાણુ શેમાં કન્વર્ટ થઈ ગયો બેટા? આયનની અંદર. શેમાં કન્વર્ટ થઈ ગયો હોય? આયનની અંદર. તો આવો આયનમાં રૂપાંતરણ થવા માટે જરૂરી ઉર્જા કેટલી એ જરાક પહેલાં આપણે આકૃતિ પરથી બેટા સમજીએ. તો સમજો કે તમારો ધરાવસ્થામાં જે ઇલેક્ટ્રોન રહેલો છે એની જોડે કેટલી ઉર્જા છે? -13.6. અને આ ઇલેક્ટ્રોન મુક્ત થઈ જવો એનો મતલબ છે ક્યાં જતો રહે છે? n બરાબર અનંત કક્ષામાં, જેને આપણે એની આયનીકરણ સ્થિતિ તરીકે ઓળખી શકીએ. હવે અનંત કક્ષામાં પહોંચ્યો ત્યાં એની ઉર્જા બેટા કેવી થઈ જાય છે? 0 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે એકદમ સિમ્પલી વિચારો કે એની જોડે છે કેટલી? -13.6. આપણે કરવાની કેટલી છે? 0. તો સિમ્પલ છે, જો હું આને આટલા જ મૂલ્યની ધન ઉર્જા એટલે કે કેટલી આપું? +13.6, તો -13.6 +13.6 બંનેનો સરવાળો કેવો થઈ જાય? 0. અને આ સંજોગોમાં +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મેળવીને તમારો ધરાવસ્થામાંનો ઇલેક્ટ્રોન બેટા ક્યાં જતો રહેશે? અનંત કક્ષામાં. એટલે કે એનું શું થઈ ગયેલું હશે બેટા? આયનીકરણ. ઓકે, જેને હવે થોડુંક વ્યાખ્યા અને શબ્દો મુજબ સમજીએ તો ઇલેક્ટ્રોનને આપેલ અવસ્થામાંથી મુક્ત કરીને n = ઇન્ફાઇનાઇટમાં મોકલવા માટે એટલે કે એનું આયનીકરણ કરવા માટે જરૂરી ઉર્જાને આપણે એની આયનીકરણ ઉર્જા તરીકે ઓળખીએ છીએ. ચલો એ મુજબ મેં તમને જે સમજાવ્યું એ જ ગણતરી આમાં હું બતાવું. સૌથી પહેલાં કે પ્રથમ આયનીકરણ ઉર્જા મારે ગણવી હોય તો પ્રથમ આયનીકરણ ઉર્જા મેં કઈ રીતે ગણી જોઈ શકો છો જરા તમે? +13.6 ભાગ્યા n² ઇલેક્ટ્રોન વોલ્ટ. ચલો પ્રથમ એટલે જે ક્રમ હોય એ જ આમાં મૂકવાનો. તો એનની જગ્યાએ બેટા હું મૂકી દીધું n = 1. શું કરી દીધું? n = 1 મૂક્યો. તો મારો જવાબ કેવો થઈ ગયો ભાઈ? +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ.
અને આટલા મૂલ્યની ઉર્જા જ્યારે મળશે તો દરાવસ્થાનો ઇલેક્ટ્રોન ત્યાંથી કાયમી દૂર થઈ જાય છે અને ક્યાં જતું રહે છે n ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટમાં, અને પરમાણુના બંધનમાંથી એ મુક્ત થઈ જાય છે. આ રીતે બેટા તમને જો nમી આયનીકરણ ઉર્જા એવું જનરલી કોઈ પૂછેલું છે તો આપણો જવાબ યાદ રાખવાનો +13.6 ભાગ્યા n² ઇલેક્ટ્રોન વોલ્ટ. શું યાદ રાખીશું? +13.6 ભાગ્યા n² ઇલેક્ટ્રોન વોલ્ટ, કે જ્યાં તમારો n એ શું છે? આપેલ કક્ષાનો ક્રમ છે. n એ શું છે બેટા? આપેલ કક્ષાનો ક્રમ. ઓકે, કે જેમાં જો તમને પ્રથમ આયનીકરણ ઉર્જા પૂછેલ હોય તો n બરાબર 1 મૂકો, દ્વિતીય આયનીકરણ ઉર્જા કીધી હોય તો n બરાબર 2 મૂકો, તૃતીય આયનીકરણ ઉર્જા કીધી હોય તો n બરાબર 3 મૂકો. આ રીતે તમે કોઈ પણ ક્રમ માટેની આયનીકરણ ઉર્જાને બેટા ગણી શકો છો. તમારે ઓવરઓલ આટલો મતલબ સમજી લીધા પછી કોઈ પણ ક્રમની ઉત્તેજિત ઉર્જા ગણવી હોય કે કોઈ પણ ક્રમની આયનીકરણ ઉર્જા ગણવી હોય તો જસ્ટ આ બે સૂત્રો યાદ રાખો અને એમાં n એટલે જે તે ક્રમ મૂકો એવું બેટા યાદ રાખવાનું રહેશે. ઓકે, આ સિવાય જે એક અગત્યની વાત આપણે આ સ્પેક્ટ્રમ પરથી જોઈ શકીએ છીએ એ જો તમારો n1 થી 2માં ગયા તો ત્યાં તમારો ઉર્જાનો જે તફાવત છે એ વધારે છે, માટે બંને વચ્ચેનો જે સ્પેસ છે એ મિત્રો વધારે છે. 2માંથી 3માં ગયા બંને વચ્ચેનો સ્પેસ ઓછો થયો, મતલબ ઉર્જાનો તફાવત પણ ઘટ્યો. 3માંથી 4માં એનાથી પણ ઓછો થાય છે, 4માંથી 5માં એનાથી પણ ઓછો થાય છે. મતલબ જેમ અહીંયા આ મુખ્ય ક્વોન્ટમ નંબર nનું મૂલ્ય બેટા વધે તેમ આપણે યાદ રાખીશું બે ક્રમિક સ્તરો વચ્ચેનો ઉર્જા તફાવત ઘટે છે. ઓકે, અને યાદ રાખજો કે કોઈ પણ પરમાણુ માટે આયનીકરણ ઉર્જા પૂછી હોય અથવા એની બંધન ઉર્જા પૂછી હોય અથવા ઇલેક્ટ્રોનને મુક્ત કરવા જરૂરી ઉર્જા પૂછી હોય તો તમારું સૂત્ર એમાં રહેશે +13.6 × z² ભાગ્યા n² ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે, આ આખી ડિસ્કશનમાંથી આ છેલ્લે મેં જે 4 પોઈન્ટ્સ તમને કીધા એ કામના છે. એના રિલેટેડ બેટા MCQs પૂછાતા હોય છે, માટે આપણે આ કન્સેપ્ટને યાદ રાખી લઈશું. ઓકે, આટલું ખ્યાલ આવી જાય. ચલો હવે આના બેઝિસ પર માની લો કે તમને કોઈક નાનો ક્વેશ્ચન જો પૂછેલો છે તો એ ક્વેશ્ચનને જો તમારે સોલ્વ કરવો હોય તો એ ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી ઉર્જાની ગણતરી કરો એ ટાઈપનો પ્રશ્ન હોય તો એ તમે બધા આ સૂત્રની મદદથી ઇઝીલી ગણી શકો છો. ઓકે, તો એનું એક એક્ઝામ્પલ અહીંયા હું તમને લોકોને બતાવી દઉં. સપોઝ આવો એક ક્વેશ્ચન છે કે He+માં ત્રીજી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને ક્યાં મોકલવો છે? અનંત અંતરે. કઈ કક્ષામાંથી? ત્રીજી કક્ષામાંથી. ક્યાં મોકલવો છે? અનંત અંતરે. એટલે કે એના માટે જરૂરી આયનીકરણ ઉર્જાની આપણે ગણતરી બેટા આમાં કરવી છે. ઓકે, તો એના માટે યાદ રાખજો મિત્રો, મેં જસ્ટ તમને જે સૂત્ર બનાવ્યું એ જ અહીંયા એપ્લાય કરવાનું છે. En ઇઝ ઇક્વલ ટુ +13.6 × z² ભાગ્યા n². ઓકે, અને હવે બેટા આની અંદર પ્રશ્ન પરથી He+ પરમાણુ એવું કીધું એટલે He માટે બેટા હિલિયમ માટે z બરાબર આપણે 2 લઈ લેવાના થશે અને ત્રીજી કક્ષા કીધી છે માટે n બરાબર આપણે 3 મૂકી દીધા અને પછી એનું સાદુરૂપ આપતા આપણી જોડે જે આન્સર થયો એ આપેલા કેસમાં જરૂરી ઉર્જાનું મૂલ્ય થશે. ઓકે, આટલું ખ્યાલ આવી જાય. ચલો, તો એનાથી હવે એક સ્ટેપ મિત્રો આગળ વધીએ છીએ. નેક્સ્ટ આપણી ડિસ્કશન જે છે એ ડિસ્કશન પણ એક્ઝામ માટે ખૂબ જ અગત્યની એવી ડિસ્કશન છે. આ ડિસ્કશનમાં આપણે
કેટલાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોવાના છે ચેપ્ટરના. તમારો ક્વેશ્ચન છે બેટા, તરંગ સંખ્યા માટેનું સૂત્ર સાબિત કરો. જોતા જાઓ. આપણે અહીંયા સૌથી પહેલાં લખી દઈએ બોરના ત્રીજા અધિતર્ક અનુસાર પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન એ ધારો કે ઊંચી ઉર્જા અવસ્થા એનઆઈમાંથી નીચી ઉર્જા અવસ્થા એનકેમાં સંક્રાંતિ કરે છે. તો એ દરમિયાન આપણે ભણી ગયા છીએ કે તેમની ઉર્જાના તફાવત જેટલી ઉર્જાના ફોટોનનું એ ઉત્સર્જન કરશે. ઓકે, અહીંયા એનકે અને એનઆઈ એવા બે ક્રમે આપ્યા છે, જેમાં આપણે સમજ્યા મુજબ ઊંચી ઉર્જા માટે એનઆઈ, નીચી ઉર્જા માટે એનકે માટે બેટા એક ઉર્જાના ખાલી સૂત્રો આપણે બતાવી દઈએ. આ હાઇડ્રોજન પરમાણુની વાત કરી રહ્યો છું, માટે આ સૂત્ર લખતા પહેલાં મને હાઇડ્રોજન પરમાણુ માટે કુલ ઉર્જાનું લાસ્ટ સૂત્ર યાદ હોવું જોઈએ, જે આપણે ભણ્યા હતા -me⁴/8ε0h²n². જે બેટા એક વખત મારે એનઆઈ અવસ્થા માટે વાપરવાનું છે, એટલે જુઓ મેં એના નીચે એનની જગ્યાએ શું લખી દીધું? એનઆઈ. સેકન્ડ ટાઈમ આ સૂત્ર મારે એનકે અવસ્થા માટે લખવાનું છે, માટે મેં નીચે એના માટે શું લખી દીધું? NK². બંને સૂત્રો લગભગ એક સરખા છે, ખાલી એનઆઈ અને એનકેને છોડતા. ચલો હવે આપણે ઉર્જાનો તફાવત બેટા લઈ લઈએ. મોટામાંથી નાની ઉર્જા બાદ કરી ENI - ENK, એને અનુરૂપ ઉર્જા કઈ રીતે બતાવેલી આપણે બેટા? HFIK વડે. કઈ રીતે બતાવેલી? HFIK વડે. ચલો હવે તફાવત લઈ લઈએ છે. ENIની કિંમત આટલી મૂકી દીધી, ENKની કિંમત મૂકી દીધી. આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, માટે તમારે આમાંથી આ કિંમત બાદ કરવાની થશે, કે જેની અંદર તમે જોઈ લો બંનેમાં કેટલા પદો કોમન છે. બંનેમાં me⁴ 8ε0²h² એ બેટા કોમન પદો છે. તો પછી બાકી શું રહ્યું? આની અંદર 1/NK² અને આની અંદર 1/NI². ઓકે, માટે સૂત્ર થયું બેટા me⁴/8ε0² બ્રેકેટ 1/NK² - 1/NI². ઓકે, જે યાદ રાખજો હાઇડ્રોજન વર્ણપટ માટેનું રીડબર્ગનું સૂત્ર છે. આ સૂત્રને આપણે હાઇડ્રોજન પરમાણુ વર્ણપટ માટેના રીડબર્ગના સૂત્ર તરીકે ઓળખી શકીએ છીએ. ચલો હવે આ સૂત્રમાં બેટા જે F છે એ તમારા ઉત્સર્જિત ફોટોનની ઉર્જા છે. તો એમાંથી ખાલી હું Fને કરતામાં રાખું તો એ મને ઉત્સર્જિત આવૃત્તિ આપશે. તો ઉત્સર્જિત આવૃત્તિને કરતા બનાવતા સૂત્ર કંઈક આ પ્રમાણે થઈ ગયું. ખાલી આપણે આ Hને અહીંયા સામેની સાઈડ નીચે ગુણાકારમાં લઈ આવીશું. ઓકે, ત્યાંથી બેટા એક સ્ટેપ આગળ વધીએ તો આપણે ભણી ગયા છે આવૃત્તિનું સૂત્ર F = શું છે? C/λ. માટે ફરી Fની જગ્યાએ મેં મૂકી દીધું C/λIK સામે me⁴/8ε0²h³ 1/NK² - 1/NI². અને ત્યાંથી મેં ખાલી 1/λ હવે જો લેફ્ટ સાઈડ પર રાખેલા છે, તો આપણે ભણી ગયા બેટા આગળ કે 1/λ એ શું છે? તરંગ સંખ્યા. અને આપણો આ કેસ કયો છે? તો આપણે ઊંચી ઉર્જામાંથી ક્યાં આવીએ છીએ? નીચી ઉર્જામાં, માટે ઉત્સર્જન કહેવાય. એટલે ઉત્સર્જિત તરંગ સંખ્યા 1/λ શું આવશે? me⁴/8ε0²CH³ 1/NK² - 1/NI². ઓકે, જ્યાં બેટા જે આ પદ છે me⁴/8ε0²CH³, એમાં આપણે ઇલેક્ટ્રોનનો દર, એનો વીજભાર, ε0, c પ્રકાશનો વેગ અને h પ્લાન્ક અચળાંક
આ બધી જ કિંમતો જ્યારે મૂકીએ છીએ તો એનું સાદુરૂપ રીડબર્ગ અચળાંક તરીકે આપણને મળે છે 1.03 ગુણ્યા 10⁷. એકમ બેટા આપણે ભણ્યા છીએ અગાઉ એ મુજબ આના સમતુલ્ય 1/λ છે. એન કે એની સંખ્યા છે એટલે એ પરિમાણ રહિત હોય માટે આનો એકમ થાય 1/λ. લેમડાનો એકમ મીટર માટે 1/મીટર પરથી મીટર -1. ઓકે, પણ બામરના પ્રયોગો પરથી આ આરનું સ્વીકૃત મૂલ્ય જે આપણે મોટા ભાગે આ ચેપ્ટરના પ્રશ્નોની ગણતરી વખતે આપણે ધ્યાનમાં લેવાના છીએ એ મૂલ્ય છે બેટા 1.097 ગુણ્યા 10⁷ મીટર -1. ઓકે, માટે હવે બેટા લાસ્ટમાં આપણે સૂત્ર લખી શકીએ જે આપણને તરંગ સંખ્યાનું ફાઇનલ સૂત્ર દર્શાવે છે, જે મેં અગાઉ પણ આ જ ફોર્મેટમાં લખેલું 1/λ r ઇન્ટુ 1/nk² - 1/ni². ઓકે, જ્યાં nk ને આપણે નીચો ક્વોન્ટમ નંબર અને ni ને આપણે શું કહીશું બેટા? ઊંચો ક્વોન્ટમ નંબર. ઓકે, આટલું ક્લિયર છે. થિયરી એક વખત શાંતિથી જોઈ લેવાની. આમાંથી આપણા કામનું બેટા આ તરંગ સંખ્યા માટેનું ફાઇનલ જે સૂત્ર આપણે સાબિત કર્યું એ છે. અને ઘણી વખત પ્રશ્નની અંદર રીડબર્ગ અચળાંકની સૂત્ર મૂકવાનું આવે છે, માટે આપણે રીડબર્ગ અચળાંક માટે પણ પરિણામ યાદ રાખી લઈશું કે આર હંમેશા કેટલું હોય છે? me⁴/8ε02 CH³ જેટલું. ઓકે, ચલો હવે આ પ્રશ્નના અંતે કેટલીક બાબતો યાદ રાખી લેવાની છે, કેમ કે આપણે આના બેઝ ઉપર ભણી ગયા છે એ મુજબ શોધી શકીએ છીએ તરંગ લંબાઈ f બરાબર c/λ પરથી આવૃત્તિ અને E = hf hc/λ પરથી ઉર્જાની કિંમત. તો આવા પ્રશ્નોની અંદર ક્યારે ઉર્જાનું ઉત્સર્જન થતું હશે, ક્યારે ઉર્જાનું શોષણ થતું હશે, એના માટે યાદ રાખવાનું કે જો તમને સંક્રાંતિ કેવી કીધેલી હોય ni થી nk મતલબ ઊંચા અવસ્થાથી નીચી ઉર્જા અવસ્થામાં, તો એ કેસમાં બેટા ઉર્જાનું હંમેશા ઉત્સર્જન થશે. અને એનાથી અપોઝિટ કે જો તમારો ઇલેક્ટ્રોન nk માંથી ni એટલે કે નીચા ક્વોન્ટમ નંબરથી ઊંચા ક્વોન્ટમ નંબરમાં જતો હોય તો એ વખતે બેટા એ શું કરે છે? કહી શકાશે ઉર્જાનું શોષણ. શું કહી શકાશે? એ ઉર્જાનું શોષણ કરે છે. ઓકે, આ સિવાય એક ક્વેશ્ચન હું તમને લોકોને એના આન્સર સાથે સમજાવી દઉં છું, પણ એના પહેલાં જસ્ટ ખાલી અહીંયા એટલું સમજો કે માની લો તમારી જોડે કોઈક આ પ્રમાણેનો એક પ્રશ્ન છે. 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાવાળું એક ઇલેક્ટ્રોન દરાસ્થિતિમાં રહેલા હાઇડ્રોજન પરમાણુ સાથે સંઘાત અનુભવી મહત્તમ ઉર્જા હાઇડ્રોજન પરમાણુને આપે છે. તો હાઇડ્રોજન પરમાણુ કઈ ઉત્તેજિત અવસ્થામાં જશે? ઉત્સર્જિત વનપટ રેખાઓની સંખ્યા જણાવો. ઉત્સર્જિત ફોટોનની સંખ્યા જણાવો. તો બેટા એ કેસમાં તમારે સૌથી પહેલાં કુલ ઉર્જા ગણી લેવી પડશે અને આ સ્ટાઇલથી ગણવાની. હાઇડ્રોજનની દરા સ્થિતિની ઉર્જા બેટા આપણે કેટલી જોઈ? -13.6. અને આપણે એને કેટલી ઉર્જા અહીંયા આપી રહ્યા છે? 12.75. બંનેનો સરવાળો કરો એટલે તમારી આ ઉર્જા થઈ ગઈ બેટા ઉર્જા En. ચલો એનાથી આગળ મેં શું કરેલું છે જુઓ, En = -13.6/n² આ કિંમત મૂકી દીધી. n² ને આપણે કરતામાં લઈ લીધા. n² ને કરતામાં લીધા, સાદુરૂપ આવ્યું એનું બેટા 16, માટે n બરાબર શું આવ્યું? 4. જવાબ થશે તમારો ચોથી કક્ષામાં અથવા પછી તૃતીય ઉત્તેજિત અવસ્થામાં. શું આવશે? ચોથી કક્ષામાં અથવા તો તૃતીય ઉત્તેજિત અવસ્થાની અંદર. ઓકે, અને આટલું આપણને બેટા મળી જાય છે. એના પછી એનાથી એક સ્ટેપ આગળ
કે જો આ n શોધી લીધા પછી તમને બીજો પણ એક ક્વેશ્ચન પૂછ્યો હોય ઉત્સર્જિત વર્ણપટ રેખાઓની સંખ્યા જણાવો, તો તમારે લેવાનું છે સૂત્ર n ઇન્ટુ n-1/2. ઓકે, જસ્ટ મેં આગળ સમજાવ્યા મુજબ જો n 4 આવ્યો હોત તો અહીંયા શું મૂકતા બેટા 4 ગુણ્યા 4 માઇનસ 1/2, 4 તરી 12/2 એટલે કેટલો જવાબ થાય 6. ચલો n બરાબર 3 આવ્યા હોત તો 3 ઇન્ટુ 3 માઇનસ 1/2, 3 દુ 6/2 એટલે કેટલો જવાબ થશે 3. અને લાસ્ટ વન કે ઉત્સર્જિત અથવા શોષાયેલ ફોટોનની સંખ્યા શોધો, તો ફોટોનની સંખ્યા માટે તમારે લેવાનું છે બેટા n-1. જે પણ અંક આવેલો છે એમાંથી એક આપણે બાદ કરી લેવાનો છે. તો આ રીતના MCQ આના બેઝ ઉપર તમને લોકોને પૂછાય છે, જેની ગણતરી કરવા માટે તમારે આ સૂત્રને બેટા યાદ કરી લેવું પડશે. ઓકે, તો આજના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજના લેક્ચરની અંદર થ્રુઆઉટ જેટલા પણ ફોર્મ્યુલાઝ આપણે સમજ્યા એ બધા જ ફોર્મ્યુલા બેટા ખૂબ જ સારી રીતે યાદ કરી લેજો, એકવાર શાંતિથી લખી લેજો અને પર્ટિક્યુલર જ્યારે ત્યારે એના ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કરીશું એ વખતે આ બધા જ ફોર્મ્યુલાઝ તમને બેટા માઇન્ડમાં સેટ હોવા જોઈએ. ઓકે, ચાલો તો કરીએ છીએ પછીના નેક્સ્ટ લેક્ચરમાં. ઘરે રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત.